ખેડૂત પિયુષ પરમાર ઓબીસી પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાત। આજ રોજ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગામ મુકામે પીજીવીસીએલ ના સાહેબની અને એના મળતિયાઓની દાદાગીરી સામે આવી છે। સ્માર્ટ મીટરો જે લોકોને લગાડવા નથી એ લોકો વિરોધ કરી રહ્યા છે, પણ બળજબરીપૂર્વક જેને સ્માર્ટ મીટર લગાવવા નથી એમના આજે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। એના વિરુદ્ધમાં અમે અત્યારે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવ્યા છીએ। એના તમામ ફૂટેજો અને વિડીયો સાથે અમારી પાસે છે। મેન વાત એ છે, સરકાર શ્રી દ્વારા એક પણ ગાઈડલાઈન એવી નથી કે સ્માર્ટ મીટર ફરજિયાત ગ્રાહકોએ લગાવવું। બીજા નંબરમાં ના સુપ્રીમ કોર્ટ કે ના હાઈકોર્ટનો કોઈ એવો ચુકાદો છે કે સ્માર્ટ મીટર દરેક વ્યક્તિએ ફરજિયાત લગાવવું। આ આરટીઆઈમાં ખુલાસો થયો છે। એક જાગૃત નાગરિકે જામનગરના પીજીવીસીએલ અધિકારીને લેખિતમાં આરટીઆઈ માંગી છે, તેમાં ખુલાસો થયો છે। છતાં પણ આ પીજીવીસીએલ કર્મચારીને અમે જ્યારે મળ્યા એને રૂબરૂ વાત કરવાની કોશિશ કરી, પણ એને દાદાગીરી વાપરી છે। મારી બેન દીકરીઓના ઘરમાં જઈ અને ખુલ્લેઆમ કનેક્શનો કાપવાની કામ કર્યું છે। ત્યારે અમે ચોરવાડ પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને ફરિયાદ લખાવીએ છીએ। આવનાર સમયમાં આ અધિકારી ઉપર કાર્યવાહી નહીં થાય, આ અધિકારીની બદલી નહીં થાય અથવા સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી અમારે આ લડાઈ ચાલુ રહેશે। ટૂંક સમયમાં આગામી કાર્યક્રમ પણ અમે જાહેર કરશું। જય હિન્દ, જય ભારત।